પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે કચ્છમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ. રેલવેના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં બે મહત્વપૂર્ણ નવી રેલવે લાઇન દેશલપર હાજીપીર લુના અને વાયોર લખપત નવી બ્રોડગેજ રેલવે લાઇન પરિયોજનાઓને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ભુજ નલિયા રેલવે લાઇનનું વાયોર સુધી વિસ્તરણ અને નલિયા જખૌ પોર્ટ નવી રેલવે લાઇન લગભગ 194 કિલોમીટર 3,375 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. સરહદી અને તટીય વિસ્તારોમાં રેલવે સંપર્કને મજબૂત બનાવવા, ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા અને રણનીતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સશક્ત કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ગુજરાતનો કચ્છ પ્રદેશ કુદરતી સંસાધનો અને ઔદ્યોગિક ક્ષમતાની દ્રષ્ટિએ દેશના સૌથી સમૃદ્ધ પ્રદેશોમાંનો એક ગણવામાં આવે છે. ભારતમાં ઉત્પાદિત કુલ લાઇમસ્ટોનનું લગભગ 70% ઉત્પાદન કચ્છમાં થાય છે. કચ્છમાં ઉપલબ્ધ બેન્ટોનાઇટ માટી પણ તેની ઉત્કૃષ્ટ ગુણવત્તા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પશ્ચિમ રેલવે હેઠળનો આ વિસ્તાર સૌથી વધુ માલસામાન લોડિંગ ઉપલબ્ધ કરાવતો વિસ્તાર છે. એપ્રિલ 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન અહીંથી ઔદ્યોગિક મીઠાના 1.727 મિલિયન મેટ્રિક ટન, ખાદ્ય મીઠાના 1.119 મિલિયન મેટ્રિક ટન તથા કન્ટેનરોના 10.586 મિલિયન મેટ્રિક ટનનું લોડિંગ કરવામાં આવ્યું હતું, જે કચ્છની ઔદ્યોગિક ક્ષમતા અને લોજિસ્ટિક્સ મહત્વને રેખાંકિત કરે છે. આ ઉપરાંત કચ્છનું ભૌગોલિક મહત્વ પણ ખૂબ જ છે. આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠાની સરહદની નજીક સ્થિત હોવાથી આ વિસ્તાર વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. નવી રેલવે લાઇનોના નિર્માણ અને અપગ્રેડેશનથી સંરક્ષણ દળોની તૈનાતી, લશ્કરી સામગ્રીના પરિવહન અને કટોકટીની ઝડપી પ્રતિક્રિયા માટેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આનાથી દેશની વ્યૂહાત્મક શક્તિ અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે. આ પરિયોજનાઓ દ્વારા ફક્ત ઔદ્યોગિક અને ખનિજ સંપન્ન વિસ્તારોને દેશના રેલવે નેટવર્ક સાથે જોડવામાં આવશે એટલું જ નહીં, પરંતુ સ્થાનિક જન સુવિધા અને રાષ્ટ્રીય સુરક્ષા બંનેને મજબૂત આધાર પણ મળશે. ભુજ નલિયા રેલવે લાઇન નું મીટર ગેજ થી બ્રોડગેજમાં રૂપાંતરણનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે નલિયાથી વાયોર સુધી રેલવે લાઇનનું અંદાજિત 437.18 કરોડ રૂપિયાના ખર્ચે વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રેલવે લાઇનના આ વિસ્તરણથી બધા ઉદ્યોગોને સીધી રેલવે કનેક્ટિવિટી પ્રાપ્ત થશે, જેનાથી કાચા માલ અને તૈયાર ઉત્પાદનોનું પરિવહન વધુ સરળ, ઝડપી અને કિફાયતી બનશે. આ ઉપરાંત રોડ ટ્રાફિકનું દબાણ ઘટશે, લોજિસ્ટિક કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે અને પ્રાદેશિક આર્થિક વિકાસને બળ મળશે. નલિયા જખૌ પોર્ટ નવી બ્રોડગેજ રેલવે લાઇન ભુજ નલિયા સેક્શનના નલિયા સ્ટેશનથી શરૂ થઈને જખૌ પોર્ટ સુધી જશે. આ પરિયોજનાનો ઉદ્દેશ્ય જખૌ પોર્ટને રેલવે નેટવર્ક સાથે જોડવાનો છે, જેથી પોર્ટની માલ લોડિંગ ક્ષમતામાં વૃદ્ધિ થશે અને મુન્દ્રા અને કંડલા જેવા મોટા પોર્ટ પર વધતા દબાણમાં ઘટાડો થશે. આ પરિયોજનાનો અંદાજિત ખર્ચ 410.46 કરોડ છે. જખૌ પોર્ટની સ્થિતિ રણનીતિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આ પોર્ટ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય તટીય સીમાની નજીક છે. આ રેલવે લાઇન બનવાથી રક્ષા દ્રષ્ટિએ પણ દેશને એક સશક્ત સંપર્ક માર્ગ પ્રાપ્ત થશે. દેશલપર હાજીપીર લુના અને વાયોર લખપત નવી બ્રોડગેજ રેલવે લાઇન પરિયોજના છે, જેની કુલ લંબાઈ 145 કિલોમીટર થશે. આ પરિયોજના 2,526.46 કરોડના ખર્ચે મંજૂર થઈ છે. આ પરિયોજના હેઠળ 15 સ્ટેશન, 91 રોડ અંડરબ્રિજ, 39 મોટા પુલ, 74 નાના પુલ અને 690 હેક્ટર જમીન સંપાદનનો પ્રસ્તાવ છે. લુના વિસ્તાર દેશના પ્રમુખ મીઠા ઉત્પાદક વિસ્તારોમાંનો એક છે. અહીંથી લગભગ 10 મિલિયન ટન પ્રતિવર્ષ મીઠાનું ઉત્પાદન થાય છે, જે વર્તમાન સમયમાં સડક માર્ગ દ્વારા પરિવહન કરવામાં આવે છે. નવી રેલવે લાઇન બનવાથી આ વિશાળ માત્રાનો માલ રેલવે માર્ગ દ્વારા પરિવહન થઈ શકશે. સાથે જ વાયોર અને લખપત વિસ્તારમાં સિમેન્ટ અને માઇનિંગ ઉદ્યોગો પહેલેથી જ સ્થાપિત છે, જેનાથી માલ પરિવહનમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થવાની સંભાવના છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા.